હા નિકિતા, હમ? હા શું તને તો જરા પણ કસરું નથી ગમતું કા? મને તો જરા પણ કચરું નથી ગમતું અશોક, પણ મને લાગે છે કે હું ઘરના કામ કરું છું એ તમને નથી ગમતું. હા, કેમ આવું બોલે છે? મમ્મીને કામવાળીની વાત કોણે કરી છે? હા, મેં. કેમ? હું ઘરના કામ કરું છું એમાં કઈ તકલીફ છે તમને? હા, બહુ તકલીફ છે. અરે નિકિતા, આખો દિવસ કામ કરીને તું થાકી ન જાય? જુઓ અશોક, હજુ આપણા લગ્નને છે ને થોડોક સમય જ થયો છે, અને આવી રીતે તમે ઘરમાં કામવાળી રાખશો તો કાલ સવારે આપણા સગાવાલા શું કહેશે કે લ્યો હોવ આવી એને 4 મહિના નથી થયા અને ત્યાં તો મહારાણીની જેમ રહેવા લાગી છે, ઘરમાં નોકર આવી ગયા, કાલ સવારે રસોઈવાળા આવશે, પરમ દિવસે આ આવશે. ન બોલવાના શબ્દ બોલશે. અરે કોઈ કાંઈ નહીં બોલે, મારી વાત સાંભળ. હા, હું માનું છું કે આપણે 3 જણા જ છીએ, બરોબર, પણ કદાચ તારે કોઈ નણંદ હોત કે દેરાણી જેઠાણી હોત તો પણ મદદ કરત તને કામમાં, પણ અત્યારે તું એકલી છો ને એટલે આ મારો નિર્ણય રહ્યો ને એ યોગ્ય જ છે. જો દેરાણી જેઠાણીની વસ્તુ અલગ છે, અને ઘરમાં 3 જણા છે, 3 જણાનું કામ કેટલું હોય છે. મતલબ કપડાં ધોવા માટે તો વોશિંગ મશીન રાખેલું છે, કચરા પોતા અને રસોઈ તો હોય છે, ખાલી આખો દિવસમાં હું એટલું ના કરી શકું? અરે મારી વાત સાંભળ, જો અત્યારે આપણી સ્થિતિ છે ને બહુ સારી છે, પૈસાની તાણ છે, આપણે ભગવાને આપ્યું છે તો પછી હું કામ તારી પાસે આ ખોટી મહેનત કરાવું? ભગવાને આપ્યું છે એનો મતલબ એમ તો નથી ને અશોક કે હું તમારી પાસે આવા ખોટા ખર્ચા કરાવડાવ્યા રાખું. ખોટા ખર્ચાની ક્યાં વાત છે? હા, અને હું તો બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી છે. કિસ્મત વાળા તમે નહીં અશોક, હું છું કે મારા પતિને મારી આટલી ચિંતા છે. ચિંતા કેમ ન કરું? હા, અને બીજી બધી છે ને વાત નથી કરવાની. નોકર મળે કે નોકરાણી, એ આ ઘરમાં રહેશે. અચ્છા, મતલબ તમે મનથી નક્કી કરી જ લીધું છે કે તમારે ઘરમાં કામવાળી લઈ આવી છે અને મને એકદમ આરામ આપવો છે, એમ ને? હા, એકદમ આરામ આપવો હશે. સારું, જેમ તમે કહો એમ. બસ તમારે લઈ આવી છે ને કામવાળી, લઈ આવજો. હા, પણ જો કહી દઉં છું, મને એના કામમાં મેળે નહીં આવે કે એને ઘરની કોઈ સાફ સફાઈ સારી રીતે નથી કરી તો પછી હું એને રજા આપી દઈશ. અરે એમાં મને પૂછવાય નહીં આવતી, ઘણી મળે છે કામવાળી. હા, સારું, તમે થાકી ગયા હશો ને, એક કામ કરો, તમે ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું તમારા માટે ચા બનાવું. હા, શું કહું, આ ઘરની અંદર હજી નહોતો પૂગ્યો ને ત્યારે બહુ થાક લાગ્યો હતો, પણ જ્યારે તને જોઈને બધોય થાક ઉતરી જ ગયો. બસ બસ, આ તમારી છે ને બટર લગાવવાની આદત ક્યારેય નથી જવાની. હા, તો આવજે જલ્દી. હા, હું ચા બનાવું છું, તમે ફ્રેશ થઈ જાઓ. હા. આ કામવાળી મળી ગઈ છે ને એ વાત સાંભળીને અશોક ખુશ ખુશ થઈ જાય. આ રાખી તો છે કામવાળી તો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, કેમ છું કામવાળીનું? એટલે આ ગોપીને મેં કીધું તું ને ત્યાં ગોપીએ મોકલી તો છે કામવાળી. હા, બહુ સારું છું. ખુશ થઈ ગયો ને? હા, ખુશ જ થઈ જાવ ને. એ મને ખબર જ હતી કે આ કામવાળી આ મળી ગઈ છે, એવી વાત તું સાંભળીને તો તું ખુશ ખુશ થઈ જાય. પણ એમાં પાછી એક દુઃખની વાત છે ભેગા ભેગી. દુઃખની વાત? કઈ દુઃખની વાત? હવે સાંભળ, દુઃખની વાત એ છે એમાં કે એ કામવાળી ખરી ને એ લપીલી બહુ છે. એને છે ને જણારે વાતું કરવાની આદત છે બહુ ખોટી, એટલે તારે છે ને એની હારે વાત નહીં કરવાની. અરે મમ્મી, આવું તમને કોણે કીધું? એટલે આ મને ગોપીએ કીધું, બરાબર, પણ હું ગોપીની વાત આમ હાસી ન માનું, પણ ગોપીના ઘરે એ કામ કરીને ગઈ છે. આ એના લખણ એવા હતા ને જણારે વાતું કરવાના, તેમાં જ ગોપીએ પછી એને ના પાડી દીધી. લે, હવે આ ગોપી બેને કીધું ને તમે માની લીધું એમ? હાસ તો ગોપી કે દે જૂઠું ના બોલે બટા. અરે હવે મમ્મી એવું કાંઈ ન હોય, આ નોકરને એ બધું વધારે ભણ્યા ન હોય ને એટલે એને ખબર ન હોય કે કોની હારે વાત કરવી ને કોની હારે નહીં. હે ભગવાન, આ તું ભોળો છે ને એમ હંધાઈને તારી જેવા સમજસ સાંભળાવે. એ ઘરે અહીંયા મળવા આવી હતી આપણા. ગોપીએ કીધું તું કે બાજુમાં જરૂર છે માસીને, તે તમે ત્યાં જાઓ. ત્યાં અહીંયા આવીને એટલે આવી એવી આમ સોફા પર બેસવા ગઈ. મેં કોઈ નીચે બે. પછી જે જોતી હતી ને ઘરમાં હંધુઈ ને એ વાતો કરતી હતી ને તે આમ
એની આંખો ને એના મસ્કારા ને હંધુય જોઈને અને મને ખબર પડી ગઈ કે આ ગોપીની વાત સાચી છે 100%. અરે મમ્મી હવે એવું કાંઈ ન હોય એવું મગજમાં નહીં રાખવાનું. એને તો આમ મોટું ઘર ભાળે ને એટલે આમ જોતા હોય કેટલું આપણે કામ કરવું પડશે ને કેટલું નહીં એ બધું વિચાર કરતા હોય. સમજ્યા તમે? એટલે કાંઈ ઉપાધિ નહીં કરતા. એ હું તો કાંઈ ઉપાધિ નથી કરતી. જો અત્યારે તો રાખી છે એને કામ પર, પણ મને જે દી એમ લાગ્યું કે આના લખણ સારા નથી એ દી હું તરત કાઢી મૂકવાની સૌ. વાંધો નહીં, એવું લાગે તમ તાર કાઢી મૂકજો, બરોબર, પણ એવું લાગે તો. હા એવું લાગે તો જ ને. હા, હા બાકી એવું કઈ હોય નહીં. સમજ્યા? સારું, તું તારી જેમ બધાયને હારા માન ભાઈ. બધા હારા જ છે ને, બરોબર. હા હા, તા નિકિતાએ ચા મૂકી છે, હાલો. એ હાલ હાલ ચા પી ગરમ ગરમ. અરે તું આવતો ખરી. અશોક ક્યાં લઈ જાઓ છો પણ મને? બેસ અહીંયા. આ શું તમને સવારમાં રમત થઈ ગઈ છે? મારી આંખો બંધ કરાવી દીધી છે. હા, કારણ કે તારા આવવાથી તો હું કહું, જ્યારથી તું મને મળી છે ને કોઈ દિવસ મારી જીવનમાં દુઃખ નથી જોયું. હા એ બધું ઠીક છે, હવે હું આંખો ખોલી નાખું? નહીં, પેલા હા સંતાકુકડી રમી છે? હા, હવે કઈ બોલતી નહીં. ઓકે. હા, હવે ખોલ. આ શું? અરે તારા માટે ગિફ્ટ લાવ્યો છું. મારા માટે? હા. અશોક, આ તો બહુ મોંઘી હશે ને? આટલો મોટો ખર્ચો કરવાની શું જરૂર હતી? આ મોટો ખર્ચો? અરે આ તો બહુ નાનો ખર્ચો છે. શું નાનો ખર્ચો? આ ડાયમંડની રિંગ છે. તો શું થઈ ગયું? હા, અરે હજી તો હું વિચારું છું કે હજી તારે કઈ સોનાની વસ્તુ હજી ઘટે છે. આ નહીં, હવે આ આવી ગઈ હજી પણ એ હજી તું મને કહેતી નથી. અશોક, મને કોઈ વસ્તુ નથી ઘટતી. મારા જેટલા સપના હતા ને એ બધા સપના તમે પૂરા કર્યા છે, અને સાચું કહું ને તો મારા સપનાથી વધારે હંમેશા તમે મને આપ્યું છે. બસ હો, હજી તો તારા સપના ઘણા બાકી છે, જે આપણે સગાઈ પહેલા વાત કરી હતી. હા, બહુ ઝાઝા સપના છે તારા. હા, હવે આ તમે જ પહેરાવી દો. કેટલી મસ્ત લાગે છે. તમે કોણ? શેઠ, હું આ ઘરની કામવાળી છું. હા, કામવાળી. હા તો કામવાળી છો તો અહીંયા કેમ બેઠા છો? કામ કરવા જાઓ ને. અરે આ તમારા ફ્રેમલીની સોળી બહુ સરસ છે હો. અને આ કેવી ડાયમંડ રિંગ. શેઠ, બહુ ઉદાર છો તમે, બહુ દિલના ભોળા માણસ છો. આ ઓલા તમારા બા મોટા શેઠાણી એ મને કહેતા હતા કે મારો દીકરો બહુ ઉદાર છે, પણ તમે તો ખરેખર એનીથી વધારે દયાવાન છો. સોન, તમારી પત્નીને કેવા હાચવો છો, રિંગ પહેરાવી. પત્નીને તો હાસવવી જ પડે ને. હા હા, એટલે જ ને. એ બધું તો ઠીક, મારા ઘરવાળા છે જ સારા, પણ હવે તમે આવી ગયા છો ને, તમારો ઓલરેડી ટાઈમ થઈ ગયો છે. કિચનમાં વાસણ ને બધું પડ્યું જ છે, તમે જાઓ ને. કરું છું ને શેઠાણી, કરું છું. આ તો શેઠને આજે મેં જોયા તો મને મતલબ આમ સારો લાગ્યો એમનો સ્વભાવ, કે કેવા હારા છે, એકદમ નિખાલસ દિલના છો તમે શેઠ. મને તમારો સ્વભાવ બહુ ગમ્યો. હા, અને એક વાત કહું, આ મારા મમ્મી વાત કરતા હતા એ પ્રમાણે જ તમે લાગો છો. આમ એ કે બહુ બોલે છે એમ. શેઠ, એક વાત કહું છો તમને, આ બોલકું માણા હોય ને તો એ હારું. આ કહેવાય ને કેવા મીંઢા માણા હોય ને એ તો એવા ઊંડા હોય ને, શાંત પાણી કેવા ઊંડા હોય ઈ પ્રમાણે. એની કરતા બોલકા હોય ને હાર. તમારું નામ શું છે? મારું નામ મીઠી. મીઠી બેન, અશોકે તમને છે ને પૈસા કામ કરવા માટે ના આપ્યા છે, વાતો કરવાના નહીં. તો જાઓ ને, તમારું કામ કરો ને. એકવાર તમારી બેન દુખડા લઈ લો. તમારી બેન સોડી મને બહુ ગમી. લઈ લેવા દ્યો ને. સમજો, ફૂઈટા હો, 2-3 તો ફૂઈટા.
કાંઈ નહીં, હારું હાલો જાઉં છું કામ કરું. શેઠ તમે બહુ હારા છો. હા થેન્ક યુ. હા હારું હાલો જાઉં છું. હા વિચિત્ર માણસ છે કામવાળી, પણ વર્તન તો જાણે એમ કરે છે કે રોજ આ ઘરની જ સદસ્ય હોય. અરે એ ધારું ને, એ આપણામાં ભળી શકે, હરખી રીતે કામ કરી શકે. તમને નથી ખબર અશોક, મમ્મી છે ને ઘણું બધું કહેતા હતા કે એનો એવો સ્વભાવ છે કે એ છે ને વધારે પડતી પુરુષો સાથે જ વાત કરે છે. એવું છે? હા. પણ એવું મગજમાં નહીં રાખવાનું. હા શું યાર, કેટલી સારી રીતે આપણે બે વાત કરતા હતા અને વચ્ચે આવીને. અરે તો શું થઈ ગયું? જો મારી વાત સાંભળ, હજી તો આખી જિંદગી પડી છે આપણી પાસે. હા સારું. તમારા ટિફિનનું કેવી રીતે કરું? બપોરે તમને ઓફિસે પહોંચાડી દઉં કે ઘરે આવીને જમશો? ઘરે આવીશ ને તો મને વધારે ગમશે, કારણ કે સાથે જમશો એટલે? હા વાંધો નહીં, એક કામ કરજો, તમે છે ને ઘરે આવજો અને ત્યાંથી નીકળો ને એટલે મને ફોન કરજો, એટલે હું રોટલી ગરમ જ રાખું. ભલે. સારું. અને બીજું કાંઈ હજી લેવાનું હોય તો? બસ મારા પતિ પરમેશ્વર, આટલું ઘણું છે. હાલ તો હવે હું જાઉં. હા, અને એક વાત યાદ રાખજો, હા હવે પછી ક્યારેક કોઈ ગિફ્ટ લ્યો ને તો પહેલા મને કહેજો. હા, નહીં કહું, કોઈ દિવસ નહીં કહું. અશોક! આ કામવાળીનું તમારે ધ્યાન રાખવું જ પડશે, કેમ કે એ કામવાળી કરતા ઘરનું સદસ્ય બનવાની વધારે કોશિશ કરે છે. ખબર નહીં કેમ, પણ એના લક્ષણ મને સારા નથી લાગતા. વાહ, જેવું વિચાર્યું તું એનાથી વધારે પડતું સારું છે આ ઘરમાં તો. આ શેઠ વીટીઓ પહેરાવે છે, ઈ કેવી કેવી ઓલી ડાયમંડની. ઉદાર તો છે, મારા તો મનને ભાવી ગયા હો. પણ આ જે પ્રમાણે એની બા ઓલી ડોહી અને આ શેઠાણી, નાના શેઠાણી બે વાત કરતા હતા ને, એ બે થોડાક નકચડા લાગે છે. બાકી હા, અશોક શેઠ તો અશોક શેઠ હો, ભગવાનનું માણસ છે. આમ દિલમાં ઉતરી ગયો મારા તો. હવે એક કામ કરવાનું છે, ત્યાં વીટી બીટીઓ પહેરાવે છે તો અહીંયા થોડું ઘણું કાંઈક તો સેટિંગ થાય જ ને. ધીમે ધીમે કરીને એને મારી મુઠ્ઠીમાં લેવાના છે મારે, એટલે મારું કામ બનતું જાય. આ ભગવાનના માણસ છે એટલે પટાવા થોડા અઘરા છે, પણ હું કોણ છું? મીઠી. મીઠી એની મીઠી મીઠી ઝાડમાં અશોક શેઠને ફસાવી લે હે, એટલી તો મને આમ અંદરથી આત્મવિશ્વાસ છે. કાંઈ નહીં, હાલો ત્યાં ઉપરના રૂમ તો મેં જોયા નથી, કામ બતાવું એ બાને ઘરે જોવાઈ જાય. હા, અશોકે ટચવાળો ફોન તો લાવી દીધો છે. હાલ એમાં કાંઈક ભજન ભજન આવતા હોય તો હું જોઉં. એ કહેતો તો ખરો બા ભજન ને હંધુય આવે આમાં. એટલે એ આહા બા, હા શું બોલ. કરો છો? આ અશોકે મને ઓલો ટચ વાળો ફોન લાવી દીધો છે ને, તે એવું કહેતો તો બા આમાં ભજન ને હંધુય આવે, તે હું ભજન ગોતું સવારમાં. વાંધો નહીં, હવે મને ખાલી એટલું કહી દો ને કે જમવાનું શું બનાવવું. એટલે જમવાનું તું શું કામ બનાવીશ? આ ઓલી છે નહીં કામવાળી, એ નહીં. શું કામ રાખી છે? નહીં હો બા, કાં હું રસોડું એના હાથમાં નહીં સોંપું. કાં એવું? બા, તમને તો ખબર હોય ને કે ઘરની લક્ષ્મી પોતાના હાથેથી રસોઈ બનાવે અને કોઈ કામવાળી રસોઈ બનાવેમાં ફેર ના પડે. ફેર તો પડ્યો હો ભાઈ. તો પછી મારા જેવી મીઠાશ ઈ લાવી શકશે? તારા જેવી મીઠાશ તો એ ન લાવી શકે, પણ આ મીઠી કાંક નવી આવી છે. હા બા, આ છે ને મને અશોકે ગિફ્ટ કરી. હે. છે બહુ સરસ છે હો. એ આ અશોક તારી હાટું વીંટી લાવ્યો ને તે મારે હોતન એ લે આવ્યો. હા તમારે હોતન. હા, નિકિતા હાટું તું વીંટી લાવ્યો ને અશોક, હા. તે મારે હોતન એક ચેન કરાવવાનો છે બટા હોનાનો. સોનાની છે ને? હા નહીં હો બા, એ તો બહુ
મોંઘી થાય. લે બાયડી હાટું વીંટી કરાવી તો એ કાંઈ મોંઘું ન પડ્યું અને મેં સેન માંગ્યો તો કે મોંઘો થાય બહુ. અરે ખાલી શેર નહીં, હે? તમને તો હોનાની બંગડી હોતે કરાવી દેવાની. બંગડી હોનાની હા, એલા બટા પણ હમણાં તું એમ કહેતો તો ચેન મોંઘો થાય અને હવે બંગડી ને સેન બે કરાવી દેવાની વાત કરશો. શું છે આ હંધું હે? બા ઈ છે ને તમારી મસ્તી કરતા હતા. હા મમ્મી. હા હા, નિકિતા જ્યારથી આ ઘરે આવી છે ને ત્યારથી બહુ જ સારો ધંધો હાલે છે. અને એક બાજુ તમારા આશીર્વાદ એટલે છે ને કાંઈ ઘટતું જ નથી. ભગવાનની એટલી દયા. બટા મારા આશીર્વાદ આ નિકિતાના પગલા એ હંધી વાત તો 2 નંબરની છે પણ સૌથી મોટી કૃપા ઉપરવાળાની હોય ને એની મરજી વગર પાંદડું ન હાલે દીકરા. હા, અરે મમ્મી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ છે? એલી એ તું હું સાંભળશો ઊભી ઊભી આમ વારવા માંડસાની માની. અરે મોટા શેઠાણી, એ તો છે ને હું તમારી મીઠી મીઠી વાતો એટલે કે તમારી મીઠી મીઠી વાતો આ મીઠી સાંભળે છે. આય મીઠી અમારી મીઠી મીઠી વાત સાંભળી લીધી ને હાલ કામ કરવા માંડ. હા મોટા શેઠાણી, હું કહું છું કે આ કચરા પોતા તો હવે થઈ ગયા છે, તો મને એમ થાય બજારમાં જઈને આ શાકભાજી ઘરમાં પૂરું થઈ ગયું તો લેતી આવું. ના ના, શાકભાજી છે ને તમારે લેવાની જરૂર નથી, એ હું રોજ લઈ આવું છું. અરે શેઠાણી, આ પૈસા લઈને લેતી આવું ને એમાં શું થઈ ગયું? નિકિતા આ ઈ શાકભાજી લેવા જવાની વાત હું કામ કરે છે ખબર છે? આ શાકભાજી લેવા જાય તો પાછી એમાંય કાંઈક કટકી કરવા મળે ને 50-100 રૂપિયાની. અરે મમ્મી, તમે આ કેવી વાત કરો છો? હવે 70-80 રૂપિયાનું શાકભાજી આવે ને એમાંથી હું ઈ કટકી કરે? અશોક, તમને ના ખબર હોય, આ બૈરાની વાતમાં છે ને તમે ના બોલો. નિકિતા, હા તું શું બોલ છો તને ખબર છે? આ મીઠી, હું તને હમણાં પૈસા આપું છું, હો તું બકાલું લઈ આવજે. હા હા શેઠ. તને હું કહું છું કે તું છે ને તારે બહાર જાવું નહીં શાકભાજી લેવા, ઈ ભલે લઈ આવે. મને છે ને બહાર જવું પોસાતું, પણ તમે આને જે મોઢે જણાવો છો ને એ મને બિલકુલ નથી પોસાતું. શેઠાણી, શેઠ બહુ હારા છે હો, જો તરત મને હા પાડી દીધી. તે લે હું થેલી લેતી આવું, પછી શેઠ તમે મને પૈસા આલી દેશો. હો? હા હા, હમણાં આપું. એ હા. તમે જોવો છો ને, હજુ ઘરમાં આવીએ ને 1 દિવસ નથી થયો અને વર્તન તો જો કરે. ઈ આ ગોપી મને કહેતી હતી ને મને આના લખણ હારા લાગતા જ નથી. અને અશોક તું બહુ મોઢે સડાઈમાં હો. હા અશોક જો, હું તમને છે ને પ્રેમથી કહું છું, આજ પછી એની સાથે કોઈ પણ જાતનો વહીવટ તમે ન કરતા. અમે બે છીએ ને સાસુ બહુ. પણ એને આપણે પગાર આપવાનો છે. પગાર આપવાનો છે મહિને છે ને એનો પગાર તમારે અમારા હાથમાં આપી દેવાનો, અમે એનો પગાર કરી નાખશું. બાકી કોઈ પણ જાતની વાતચીત એ તમારે એની સાથે નથી કરવાની. ભૂલથી ને એ તમારી સાથે વાત કરવા આવે તો તમે એમ કહી દેજો કે મમ્મી કા ઘરવાળી સાથે વાત કરી લે. પણ શાકભાજી લેવા જાય એમાં તમે હું એટલા બધા આમ થઈ ગયા? એને શાકભાજી લેવા જવાનું અમે કીધું જ નથી. એને વાહણ કપડાં ને કચરા પોતા જ કરવાના. એ કામવાળું એને ઘરના રહોડા લગી ન જવા દેવાય. તો પણ શાકભાજી લેવા જાય ઈ એક કામ જ છે કે નહીં? ના ના, તમને ખબર છે શાકભાજી લેવા માટે તમે એને 100-200 રૂપિયા આપો છો, બરાબર છે? એ આવીને એમ કહેશે કે 300 નું શાકભાજી આવ્યું હશે તો 100 રૂપિયાનું જ. અરે અત્યારે મોંઘવારી છે તો કદાચ ઈ તો એમય થાય. એ પણ જો અશોક, આ મોંઘવારી છે ને તો પૈસા દેતાય હારું શાક લાવે ને તો હારું. આ તો પૈસા આખા ગામના દઈને આવે, કટકી કરી લે અને 50 નું શાક આવ્યું હોય ને એમ કે આ રીવા 100 રૂપિયાનું આવ્યું, પછી હળેલું લઈને હાલી આવે. એ જે હોય તો હવે છે ને તમે આ વહીવટમાં ન પડતા. હા બસ, હાલો તો હું ઓફિસે જાઉં છું, એની હારે કઈ માથાકૂટ નહીં કરતા. એ અમે કાંઈ માથાકૂટ નથી કરવાના ભાઈ. તું ન કરતો એની હારે માથાકૂટ. હાલ. બા હા તમે છે ને એ મીઠીને સમજાવી દેજો કે છે ને કોઈ પણ જાતની વાતચીત અશોક સાથે ના કરે. તમે જોવો છો ને અશોકનો સ્વભાવ છે ને એકદમ ભોળો છે, એ બધાની વાતમાં આવી જાય છે. એ સાંભળ, એને કામ પર રાખીને તઈ જ કહી દીધું તું. હવે નહીં હરખી હાલત પછી છૂટી કરી દેવાની આપણે, બીજું કાંઈ નહીં. હાલ તું રસોડાનું કર,